ન્યૂ વ્લોગ. તો આજે અમે ગધેથળ આવીએ છીએ ઉપલેટામાં. અમારા શિવમભાઈ ક્યાં ગયા? દેખાતા નથી. ये रहे हमारी भी YouTube में चैनल છે તેમાં લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂર કરજો. તો આ વ્લોગ માં આપણે મળીએ ઈ વ્લોગ પછી જો. તો આ વ્લોગમાં આપણે વાડીનું ટૂર બતાવવાનું છે. તો આમાં જો આ ખેતરમાં કપાસ વાવ્યો છે, દેખાય છે? અહીં થોડોક લાગે તો આવી જાય છે. હવે અમે તમને ઓલું મંદિર પણ બતાવીએ. ગાયત્રી આશ્રમ ગધેથળ. મારો હાથ આડો આવશે પણ તમારે મંદિર જોવાનું છે. તો આ અમારે આપણે ફોનના કવરની જેમ ટાંકાનું કવર અમે બનાવ્યું છે, દેશી. અને અમારો દેશી ખાટલો. અને અમારા શિવમભાઈ ડાન્સિંગ. એક ફ્લિપ માર દો તો ભાઈ. મારી જોશે? હા, માર દો. વાહ ભાઈ વાહ. તો મારી બી ચેનલ જ છે. તમે એવું ન માનતા હું ગુજરાતી જ છું, પણ હિન્દી થોડુંક તો બોલવું પડે ને ભાઈ. કોક બહારના જો હે. તો હવે અમે તો ગામડિયા ભાઈ. આમાં ગામડિયા જ હોય. અને અહીંયા સોલાર પણ છે, દેખો. નાનું સોલાર. તો સોલાર અમે બનાવ્યું છે અને લીધું પણ અમે છે. અમારી ફેક્ટરી છે સોલારની. અને આ બહુ મોટું ખેતર છે, બહુ જ એટલે બહુ જ. જો અહીંયાથી ચાલુ થાય છે, આમ જાય. આમ જાય, કેટલું જાય, બહુ જાય. આમ હસી જાય. પછી અહીંયાથી પાછું આમ ટૂંકું આવતું જાય. આ 40 વીઘાનું ખેતર છે. અને અમારા શિવમભાઈ પણ અમારી પાસે છે. તો આજના બ્લોગમાં એટલું. તો હવે બાય બાય. જય હિન્દ, જય ભારત. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા જ નહીં. તમે ભૂલી જ ગયા. તો આ નીચે લાલ બટન ને એસ લખેલું જે બટન હોય ને એમાં ધૂમો મારી દો ફટાફટથી. ધૂમો મારો, લાકડી મારો, ગમે એ મારો, ફોન મારો, પણ એ લાઈક થઈ જવું જોઈએ. ઈ લાઈક થઈ જવું જોઈએ. સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ. તો હવે આજના